જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક બાજુ જે રીતે 9મી માર્ચથી નર્મદા જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું જે રીતે આગમન થઈ રહ્યું છે, બીજી બાજુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું હતું। શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે હાલ તો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ભરતી મેળો જે ચાલી રહ્યો છે એ ક્યાંક અત્યારે હાલ તો યોગ્ય નથી, તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાથે સાથે રાહુલ ગાંધી ગુજરાતમાં આવતા હોય ત્યારે લોકોમાં થનગનાટ પણ જોવા મળી રહ્યો છે। રાહુલ ગાંધી એક બાજુ ગુજરાતમાં આવી રહ્યા છે, તેને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, તેવી પણ બાબત તેમણે જણાવી હતી। એક વર્લ્ડ રેકોર્ડ થયો કે કોઈ રાષ્ટ્રીય નેતા કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી પગપાળા ચાલે, જે રાહુલ ગાંધીજીએ બનાવ્યો। એક જબરજસ્ત થનગનાટ રાહુલ ગાંધીજી આવે છે, એક જન નેતા આવે છે, ગુજરાતમાં આવે છે, તો એને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ ગુજરાતીઓનો છે, એમનો આભાર માનું છું। આજે અમારા પ્રભારી સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આપણા રાષ્ટ્રીય આગેવાન મુકુલ વાસનિકજીએ સમગ્ર રૂટનું સર્વેક્ષણ સવારના 6 વાગ્યાથી શરૂ કર્યું છે। એના ભાગરૂપે આજે અમે અહીં બોડેલી ખાતે પહોંચ્યા છીએ। ભાજપમાં ડર પેસી ગયેલો છે કે રાહુલ ગાંધીજી આવે છે, અમે તો જે ગેરંટીઓ આપી હતી એમાં સંપૂર્ણ ફેલ રહ્યા છીએ। 2 કરોડ નોકરીની વાત કરતા હતા ને હતી એની નોકરીઓ જતી રહી। ખેડૂતની આવક બમણી કરશું કીધું હતું અને એ ગેરંટી તો ફેલ ગઈ। ખર્ચા ખેડૂતના ડબલ થયા, આવક તો બમણી થઈ નહીં। પેપર ફૂટે છે, બ્રિજ તૂટે છે, નાનો વેપારી દુખી છે, રોજગાર ઈચ્છતા યુવાનને રોજગારી નથી। જે કર્મચારીઓ કામ કરે છે ફિક્સ પગારથી પરેશાન છે, આઉટસોર્સિંગથી પરેશાન છે, જૂની પેન્શન યોજના મળતી નથી। તો ગુજરાતમાં તકલીફ પડી જશે આવો ભાજપને ડર લાગ્યો છે, કારણ કે કામના બદલે કારનામા કર્યા છે। એટલે એક હાથમાં ડરનો દંડો અને બીજી હાથમાં લાલચ, આવો અહીંયા તમને કંઈક બનાવી દઈએ અમે, અને એમ કરીને જૂજ નેતાઓને કાં ડર કાં લાલચથી તોડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે। જે ગઈકાલ સુધી ભાજપના નેતાઓને રંગા બિલ્લા કહેતા હોય, જે નંદા ગાંડા સાથે સરખાવતા હોય, એવા અમારા કોંગ્રેસના નેતાના ખોળામાં માથું ઝુકાવવું પડે છે ભાજપના નેતાઓને। એ જ બતાવે છે કે એમને પોતાના બલબૂતા પર કોઈ મત મળે એવો વિશ્વાસ નથી અને ડર છે। જેમ કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું, અરે ભારત ક્યારેય કોંગ્રેસ મુક્ત ન થાય। મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતની આત્મા કોંગ્રેસ છે, એટલે આ તો શક્ય ન થયું, પણ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે। આ જ બતાવે છે કે કેડર બેઝમાં કેડર નથી રહી। એમને તો અમારા નેતાઓના શરણે જવું પડે છે, પરંતુ સલામ કરીશ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને, એમની દ્રઢ માનસિકતાને હું નમન કરીશ કે કદાચ કોઈક આંગળીના વેઢે ગણાય એવા નેતા આમ તેમ થયા છે, પરંતુ ગામડામાં રહેતો, શહેરની શેરીઓમાં રહેતો મારો કોંગ્રેસનો કાર્યકર્તા ભાજપથી ડર્યો નથી, ભાજપ એને ખરીદી નથી શકતું। થેન્ક યુ। સાહેબ, ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ જોડો યાત્રા કરી છે। જો ઋષિકેશભાઈ, મારે એવું કહેવું છે કે તમે તમારું ઘર સંભાળો। કાચના ઘરમાં રહેતા હોય એને બીજા ઉપર પથ્થર ન ફેંકવો જોઈએ। જો તમારું બધું સબ સલામત છે તો અમારા નેતાઓને લઈ જઈ અને મિનિસ્ટર શું કામ બનાવવા પડે છે? અમારા નેતાઓ જે કાલ સુધી તમને ભરપેટ ગાળો આપતા હોય એને ખેસ પહેરાવીને ટિકિટ ભાજપની શું કામ આપવી પડે છે? તમારી સાથે કોઈ નાતો ન હોય વિચારધારાનો, એમને તમારે પ્રણામ કરીને લાવવા પડે છે। એટલે તમારું સંભાળો। રાહુલ ગાંધીજી ભારત જોડવા માટે નીકળ્યા છે, ભારતીય જનતા પાર્ટી ભારત તોડવા નીકળી છે। જાતિના નામે, ધર્મના નામે, ભાષાના નામે, પ્રાંતના નામે જે અંગ્રેજો કરતા હતા, ભાગલા પાડો ને રાજ કરો, આમને પણ રામ નો મરે કે રહીમ નો મરે, મારા મતનું તરભાણું ભરે, આ નીતિથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે। અને એના કારણે જ હવે જ્યારે લોકો એમને ઓળખી ગયા છે ત્યારે આખું ભાજપ એ કોંગ્રેસના સહારે આવવા નીકળ્યું હોય એવા હવાતિયા મારે છે।